चलो भाई, 9मुं चैप्टर किरण प्रकाश शास्त्र। આપણું ચેપ્ટરનું રિયલ ટાઇટલ છે કિરણ પ્રકાશ શાસ્ત્રના પ્રકાશ્ય ઉપકરણો। પણ પ્રકાશ્ય ઉપકરણો તો કેન્સલ કરી દીધા એ લોકોએ, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને આંખ, આ ત્રણે કેન્સલ છે। એટલે આપણા માટે તો હવે ચેપ્ટર રહ્યું ખાલી કિરણ પ્રકાશ શાસ્ત્ર। ભાઈ ઓલરેડી 10મા ધોરણમાં તમે આનું આ ભણીને જ આવેલા છો। જે 9 હતું એ બધું કેન્સલ થઈ ગયેલું છે। એટલે આ ચેપ્ટર તમારા માટે 10મા ધોરણનું રિવિઝન થયું કહેવાય। ચેપ્ટર સહેલું છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર। ઓકે ભાઈ, સૌથી પહેલા તો પ્રકાશ શાસ્ત્ર કહેવાય। પ્રકાશ શાસ્ત્ર કોને કહીએ? તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પ્રકાશને લગતી બધી જ ઘટનાઓનો અભ્યાસ થાય। પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, યાદ રાખજો। વિદ્યુત ચુંબકીય તરંગ નો એક નાનો અમથો ભાગ કે જે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં આવે એને પ્રકાશ કહીએ છીએ સામાન્ય। આપણે પ્રકાશ કોને કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગોમાં આવતો નાનો અમથો ભાગ જે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં છે એને સામાન્ય રીતે આપણે પ્રકાશ બોલીએ છીએ। ઓકે, હવે આપણે જાણીએ છીએ, 8મું ચેપ્ટર ભણેલા છે કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે। આ જે પ્રકાશ જે છે એને લગતી તમામ ઘટનાઓનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરીએ એને પ્રકાશ શાસ્ત્ર કહે। કેવી ઘટનાઓ? તો કે પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, પ્રકાશનું વિભાજન, આ બધી જ ઘટનાઓ જે છે એનો અભ્યાસ પ્રકાશ શાસ્ત્રમાં કરી છે। હવે આ જે એને ઇંગ્લિશમાં આપણે ઓપ્ટિકલ ફિઝિક્સ કહીએ છીએ। પ્રકાશ શાસ્ત્રને 3 ભાગમાં વિભાજિત કર્યું। એક કિરણ પ્રકાશ શાસ્ત્ર, 2 તરંગ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશનું દ્વૈત સ્વરૂપ, જેની ચર્ચા આપણે પછી કરીશું। ટૂંકમાં એના ટોટલ 3 ભાગ પાડ્યા। એક કિરણ પ્રકાશ શાસ્ત્ર, એક તરંગ પ્રકાશ શાસ્ત્ર અને આ ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર છે। રિયલમાં એનું નામ આપીએ છીએ આપણે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર। ઓકે, આ રિયલમાં આપણું ચેપ્ટર 9 છે, આ આપણું ચેપ્ટર 10 છે અને આ આપણું ચેપ્ટર 11 છે। તમે સમજી શકો કે ચેપ્ટર 9, 10 અને 11 એટલે કે પાર્ટ 2 ના પ્રથમ 3 ચેપ્ટર એ ઓપ્ટિકલ ફિઝિક્સ ના ચેપ્ટર છે। એમાંથી આપણે અત્યારે ચર્ચાની શરૂઆત કરવી છે કિરણ પ્રકાશ શાસ્ત્ર। જ્યારે ફિઝિક્સનો બહુ વિકાસ નતો થયો ત્યારે પણ પ્રકાશનો અભ્યાસ થતો અને એ સમયે એવું માનવામાં આવતું હતું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, જેને કિરણ કહીએ છીએ। પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। અને એનો જે ગતિમાર્ગ જે છે એને આપણે આ રીતે દર્શાવતા હતા, એટલે કે કિરણ વડે દર્શાવવામાં આવે છે। પ્રકાશના ગતિમાર્ગને કિરણ વડે દર્શાવીએ છીએ। અને માટે એક વિભાગને આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર એવું નામ આપ્યું। ભાઈ એની મદદથી પરાવર્તન, વક્રીભવન, પ્રકાશનું વિભાજન
મેઘધનુષ્ય વગેરેનો અભ્યાસ કરી શકાય છે. શરૂઆતમાં આ શરૂઆત એટલે લગભગ એવું કહી શકાય કે ફિઝિક્સનો બહુ વિકાસ નતો થયો ત્યારે આ બધી ઘટનાઓનો અભ્યાસ થતો અને આ બધી ઘટનાઓમાં એવું માનીને આપણે એવું સ્વીકારીને ચાલતા હતા કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ભાઈ એ સમયે તો એવું માનવામાં આવતું હતું, ન્યૂટનના મત પ્રમાણેની વાત કરું છું કે ન્યૂટન તો એવું કહેતો હતો કે પ્રકાશ જે છે એ સંગત તરંગ છે, ધ્વનિ તરંગની જેમ સંગત તરંગ છે અને એના પ્રસરણમાં માધ્યમની જરૂર છે. ધેટ મીન્સ કે તે યાંત્રિક તરંગ છે. ન્યૂટનની સામે એવા અનેક પ્રશ્નો ઉભા થયેલા કે શૂન્ય અવકાશમાં અથવા તો પ્રકાશ જે છે એ શૂન્ય અવકાશમાં અથવા આપણા હવાના વાતાવરણમાં કઈ રીતે પ્રવેશે છે. તો એના માટે રિયલમાં એ વખતે એવી વિચારસરણી હતી કે આપણે જેને શૂન્ય અવકાશ કહીએ છીએ અથવા તો પૃથ્વીનું સૌથી ઉપરનું વાતાવરણનું સ્તર, એ બધી જગ્યાએ ઈથર માધ્યમમાં હાજર હોવું અને કે જે વજનમાં હલકું છે એટલે કે દળ રહિત છે એવું ગણી શકાય એવા ઈથર ને કારણે પ્રકાશ ગતિ કરે છે એવું માનવામાં આવતું. નો ડાઉટ મેક્સવેલે જે આપણે 8મા ચેપ્ટરમાં ભણ્યા, મેક્સવેલ ના અભ્યાસ બાદ આ માધ્યમમાં શૂન્ય અવકાશમાં ઈથર નથી એવું પણ જાહેર થઈ ચૂક્યું હતું અને આ કિરણ પ્રકાશ શાસ્ત્રને વધારે બળ મળ્યું. પણ એ સમયે બીજો પ્રશ્ન અહીં ઉભો રહ્યો કે જો પ્રકાશ કિરણ વડે ના દર્શાવાતું હોય, એટલે કે પ્રકાશ એ કિરણ નથી પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે, તો હવે નવેસરથી અભ્યાસ થયો અને જે અભ્યાસની શરૂઆત થઈ તેને તરંગ પ્રકાશ શાસ્ત્ર કહીએ છીએ. હવે આપણે બધા જ જાણીએ કે પ્રકાશ તો તરંગ છે અને આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકાશ કિરણ વડે દર્શાવીએ છીએ. તો કિરણ પ્રકાશ શાસ્ત્ર એ તો ખોટું પડી ગયું, કારણ કે આપણો જે અભ્યાસ જે છે 8મું ચેપ્ટર આપણને એવું કહે છે પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે અને અહીંયા આગળ તો આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતું વિચારેલું છે, એટલે કે તરંગ વિચાર્યું જ નથી, સીધી રેખામાં ગતિ, તરંગ આ રીતે ગતિ કરે અને કિરણ આ રીતે ગતિ કરે. શરૂઆતમાં આ રીતે આપણે સ્વીકાર્યું, પણ 8મા ચેપ્ટરના અભ્યાસ બાદ આપણને ખબર પડી કે પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તો હવે પ્રશ્ન એ આવશે કે આ કિરણ પ્રકાશ શાસ્ત્ર દ્વારા તે વખતે પરાવર્તન, વક્રીભવન, વિભાજન, મેઘધનુષ્ય એટલે કે પ્રકાશ્ય ઘટનાઓ વગેરેનો જો અભ્યાસ થતો, શું એ બધો અભ્યાસ ખોટો? તો કે ના. આપણે સામાન્ય રીતે દ્રશ્ય પ્રકાશ વિભાગના તરંગોની ચર્ચા કરીએ છીએ જેની તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી છે અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું તરંગ એ લગભગ કિરણ ગણી શકાય. હવે જો તરંગ લંબાઈ ટૂંકી હોય તો આ રીતનું તરંગ હશે. હવે તમે સમજી શકો આ રીતનું તરંગ એને પ્રકાશ એટલે કે કિરણ ગણી શકાય. અને માટે આપણે અહીંયા સ્પષ્ટતા કરીએ છીએ કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં જે કઈ ચર્ચા થશે એ માત્ર ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગોની ચર્ચા છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગોની ચર્ચા હોય. મોટી તરંગ લંબાઈ ધરાવતા તરંગો હોય જેમ કે રેડિયો તરંગો, તો રેડિયો તરંગો અહીંયા આગળ કિરણ પ્રકાશ શાસ્ત્રની મદદથી એની પરાવર્તન, વક્રીભવન, વિભાજન જેવી ઘટનાઓનો અભ્યાસ ના થઈ શકે. ટૂંકમાં યાદ રાખવાનું રહેશે કે આખા ચેપ્ટરની અંદર તમે જે અભ્યાસ કરશો એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગોનો હશે. ઓકે ભાઈ, શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. આપણે અહીંયા આગળ 10મા ધોરણની અંદર તમે પરાવર્તન શબ્દથી પરિચિત થઈ ચૂક્યા. આપણે પરાવર્તનનો અભ્યાસ કરવો છે, ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ ક્લિયર કરી દઉં કે કોઈ પણ વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું આ એક કિરણ તરીકે ઓળખીએ છીએ, પણ જો એક કરતા વધારે કિરણો પસાર થતા હોય, આપણે એવું વિચારીએ કે કોઈ એક વસ્તુમાંથી એક કરતા વધારે કિરણો વિચારે તો એને કિરણ પુંજ કહેવાય.
એને કહેવાશે કિરણપુંજ, કારણ કે ઘણા દાખલામાં શબ્દ હશે કિરણપુંજ, અથવા એને બીમ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને બોલાય બીમ. આ એકલું કિરણ છે, એક કરતા વધારે કિરણનો આસપાસ જથ્થો દર્શાવેલો હોય તો એને કિરણપુંજ અથવા બીમ. પરાવર્તનની શરૂઆત કરવું છે, એના માટે પહેલા લઈએ સમતલ અરીસાનું પરાવર્તન. ચલો પરાવર્તન, પેલા તો પરાવર્તન કહેવાય કોને? પરાવર્તન એટલે શું? તો કે જ્યારે કોઈ પણ સપાટી પર કોઈ પણ સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે, ભાઈ આ કોઈ સપાટી પર પ્રકાશ આપાત થયો, આપાત થયા બાદ આપાત બિંદુ આગળ, અને આપાત બિંદુ આપાત બિંદુ આગળ તે પ્રકાશનું એ તેજ માધ્યમમાં પાછો ફેંકાય, એ ગમે તે માર્ગે તો એનું પરાવર્તન થયું છે તેમ કહેવાય. ટૂંકમાં જ્યારે પ્રકાશ કોઈ સપાટીને અથડાઈને તેજ માધ્યમમાં પાછું આવે છે, એટલે કે અથડાઈને ટૂંકમાં તે પાછું આવે તો એ ઘટના પરાવર્તન. આપણે કહીએ દિવાલ પર દડો ફેંકીએ તો દડો અથડાઈને પાછું આવે તો એ પરાવર્તનની ઘટના. એ જ રીતે પ્રકાશનું કિરણ, કે પ્રકાશનું કિરણ આ બોર્ડ પર અથડાઈને પાછું આવે, ધેટ મીન્સ પરાવર્તન. ઓકે, અહીંયા આગળ મેં જે દર્શાવ્યું છે સમતલ સપાટી દર્શાવેલી છે. હવે સામાન્ય રીતે બે વસ્તુ હોય, એક કાચ વિચારો કે જેની ઉપર પ્રકાશ આપાત કરીએ ને તો એમાંથી પસાર થઈ જાય પ્રકાશના કિરણ, અને એક બીજી સમતલ સપાટી વિચારીએ કે જેમાં પ્રકાશના કિરણો અથડાઈને પાછા આવે છે. એટલે સપાટી બે પ્રકારની, એક પ્રકાશનું કિરણ સીધું આરપાર પસાર થઈ જાય, જે આરપાર પસાર થઈ જાય એને અપરાવર્તક સપાટી કહેવાય, કે જે પરાવર્તન કરી શકતી નથી. ઉદાહરણ તરીકે કાચ. કોને કહેવાય અપરાવર્તક સપાટી? તો કે જે સપાટી પર પ્રકાશ આપાત થાય અને એ સપાટીમાંથી પસાર થઈ જાય, તો તેને આપણે કહીએ સામાન્ય રીતે અપરાવર્તક સપાટી. ઘણી સપાટી એવી એક પ્રકાશનું કિરણ આપાત થાય, એમાંથી પસાર ભલે ના થાય પણ એનું સંપૂર્ણ શોષણ કરી, એટલે કે અથડાઈને પાછું નીકળી જ ના શકે, આખું પ્રકાશનું કિરણ શોષણ થઈ ગયું, તો પણ એ પણ અપરાવર્તક અથવા શોષક સપાટી કહેવાય. જે પ્રકાશનું કિરણ આપાત કરી દે સપાટી પરથી અથડાઈને એ પાછું ફેંકાતું હોય તો તે સપાટીને બોલાય પરાવર્તક સપાટી. તો જુઓ અહીંયા મેં જે આ સપાટી દર્શાવી છે એનો આ ભાગ જે છે એ પરાવર્તક સપાટી છે, અથડાઈને પાછું ફેંકાય. જ્યારે આ ભાગ જે છે એ અપરાવર્તક છે. આપણા ઘરે અરીસો જે હોય ને, એ અરીસાને ધ્યાનથી જુઓ તો એક સપાટી ચળકતી હશે જે પરાવર્તક છે, અને એ પાછળનો ભાગ રેડ કલર મારેલો હશે એ અપરાવર્તક છે. આવી જે સપાટી હોય એને અરીસો, એને શું બોલાય છે? અરીસો. અરીસો બે પ્રકારના હોય છે, એક સમતલ અને વક્ર. મેં અત્યારે જે દોર્યો છે સમતલ અરીસો દર્શાવેલો છે. આ સમતલ અરીસા પર આપાત થતું આ પ્રકાશનું કિરણ એને આપાત કિરણ કહેવાય. ભાઈ જ્યાં આગળ આપાત થાય તે બિંદુને બોલાય આપાત બિંદુ. એટલે આ બિંદુ થયું આપાત બિંદુ. આપાત બિંદુ આગળ અરીસાને લંબ દોરવામાં આવે. આ થયો અરીસાને લંબ અથવા સપાટીને દોરેલો લંબ આપાત બિંદુ આગળ. લંબ અને આપાત કિરણ વચ્ચે આ જે ખૂણો રચાય છે એ ખૂણાને આપણે કહીએ છીએ આપાત કોણ. એને આપણે કહીએ છીએ આપાત કોણ. એને હું અહીંયા થીટા વડે દર્શાવું છું. મેં અહીંયા θ1 નામ આપ્યું.
આ θ1 શું છે? આપાત કોણ. આપાત કોણ કોને કહીએ છીએ? આપાત કિરણ અને અરીસાને લંબ સાથે બનાવેલું ખૂણો, એને આપણે કહીએ છીએ આપાત કિરણ. હવે આ પ્રકાશનું કિરણ આપાત બિંદુ આગળથી પાછું ફેંકાયું તો એ કિરણને આપણે કહીએ છીએ પરાવર્તિત કિરણ. ભાઈ આ પરાવર્તિત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો, એને આપણે કહીએ છીએ પરાવર્તન કોણ. તેને મેં θ2 વડે દર્શાવ્યો. પરાવર્તન કોણ, પરાવર્તિત કિરણ અને લંબ સાથે બનાવેલ ખૂણો, એને આપણે કહીએ છીએ પરાવર્તન. તમે એ પણ જાણો છો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. પછી એ સમતલ અરીસો હોય કે ના હોય, કોઈ બી આ પ્રકારનો અરીસો હોય, એ તે દરેકે દરેક અરીસા માટે આપાત કોણ અને પરાવર્તન કોણ એ સમાન મૂલ્યના હોય છે. જે તમે 10મા ધોરણમાં પણ સ્વીકારેલું, અત્યારે પણ આપણે સ્વીકારીશું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય. બીજી વસ્તુ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં આવેલો હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં આવેલો હોય છે. એ એક જ સમતલમાં આવેલો હોય છે, જેને આપણે આપાત સમતલ પણ ગણી શકીએ. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. બીજી વસ્તુ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ હોય છે. આપાત કિરણ આ બાજુ હોય તો પરાવર્તિત કિરણ આ બાજુ. જો આપાત કિરણ આ હોય તો પરાવર્તિત કિરણ આ બાજુ હોય. ટૂંકમાં આપાત કિરણ અને પરાવર્તન કિરણ લંબની સામસામેની બાજુ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુમાં હોય છે. લંબની સામસામેની બાજુમાં હોય છે. ઓકે ભાઈ, આ બધી ચર્ચા મેં કોના માટે કરી હતી? સમતલ અરીસા માટે. પણ આ જ વસ્તુઓ એ વક્ર અરીસા માટે પણ સાચી છે. વક્ર અરીસા માટે આ ત્રણે ત્રણ વસ્તુ સ્વીકારીને ચાલીશું. આપાત કોણ, પરાવર્તન કોણ સમાન મૂલ્યના. આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં. આપાત કિરણ અને પરાવર્તન કિરણ લંબની સામસામેની બાજુમાં હોય છે. બોલો, ક્લિયર છો ભાઈ? આ બધી જ વસ્તુ તમે આગલા ધોરણોમાં ભણેલા છો. આપણે એનું રિવિઝન કરી રહ્યા છીએ એવું કહી શકાય. ઓકે, આ બધામાંથી કોઈ પ્રશ્ન ના હોઈ શકે, ધ્યાન રાખજો. આગળ જઈએ છીએ. ચલો, વક્ર અરીસો. હવે વાત આવે વક્ર અરીસો.
ધારી લો એક કાચનો ગોળો છે, આ પણ કાચનો ગોળો છે. હવે આ કાચના ગોળાનું જો હું આ જે બહારનો ભાગ દેખાય છે એ ભાગને અપરાવર્તક બનાવી દઉં છું. કાચના ગોળાનો બહારનો ભાગ જે છે એ અપરાવર્તક બનાવી દઉં છું અને આટલો ભાગ મેં કાઢી. એનો અર્થ એવો થયો કે એનો જે અંદરનો ભાગ જે છે એ પરાવર્તક છે. આ સપાટી અપરાવર્તક, જ્યારે અંદરની આ સપાટી જે છે એ પરાવર્તક. માટે અરીસો કહેવાય હવે આ એક સપાટી અપરાવર્તક ને એક સપાટી બીજી બાજુની સપાટી પરાવર્તક. આવો જે વક્ર અરીસો બન્યો એને બોલાય અંતર્ગોળ અરીસો. એને આપણે કહીએ અંતર્ગોળ અરીસો. પણ જો અરીસાનો અંદરનો ભાગ જે છે એ અપરાવર્તક બનાવીએ, જ્યારે બહારનો ભાગ જે છે એને પરાવર્તક બનાવીએ, તો તેવા અરીસા, જો તેવો આ જે અરીસો છે એને આપણે કહીએ છીએ બહિર્ગોળ અરીસો. તેવા અરીસાને આપણે કહીએ છીએ બહિર્ગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસો, આ અંતર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસો. એમાં આ સપાટી એ અપરાવર્તક, જ્યારે આ બહારની સપાટી પરાવર્તક છે. ગોળો અથવા વક્ર અરીસો જે ગોળાનો કાલ્પનિક ભાગ છે તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. આપણો જે ગોળો હતો એ ગોળાનું આ કેન્દ્ર છે ધારી, તો એને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર, જેને C વડે દર્શાવીએ છીએ. આ ગોળાનું વક્રતા કેન્દ્ર એને C વડે દર્શાવીએ છીએ. ધેટ મીન્સ વક્રતા કેન્દ્ર વક્ર અરીસો જે ગોળાનો ભાગ હોય, પછી કાલ્પનિક પણ હોઈ શકે, તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્ર અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. વક્ર અરીસાનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જેને સંકેતમાં આપણે C વડે દર્શાવીએ છીએ. મેં અહીંયા બંને બાજુ તમને બંને અરીસા માટે વક્રતા કેન્દ્ર બતાવ્યું છે. આપણું જે વક્ર અરીસો જે છે એના મધ્ય બિંદુ, એના કેન્દ્રને ધ્રુવ કહીએ છીએ, જેને હું P વડે દર્શાવીશ. અરીસાનું આ જે મધ્ય બિંદુ જે છે એને આપણે ધ્રુવ કહીએ છીએ. વક્ર અરીસાના કેન્દ્રને અથવા મધ્ય બિંદુ આપણે ધ્રુવ તરીકે ઓળખીએ, જેને સામાન્ય રીતે ધ્રુવ એટલે આપણે પોલ કહીએ છીએ, માટે એને P વડે દર્શાવીએ છીએ. આપણો જે ગોળો જે છે એની જે ત્રિજ્યા હશે એ ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. એટલે વક્રતા કેન્દ્ર અને વક્ર અરીસાને વચ્ચેનું જે અંતર જે છે
એને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. આ વક્રતા ત્રિજ્યા. પણ જરૂર નથી કે ધ્રુવને જોડો, તમે આ બિંદુને પણ જોડો તે વક્રતા ત્રિજ્યા તમારી ગોળાનો જ ભાગ છે. આ પણ વક્રતા ત્રિજ્યા જ થઈ. આ પણ વક્રતા ત્રિજ્યા જ થઈ. ટૂંકમાં વક્રતા ત્રિજ્યા એટલે વક્ર અરીસાના કોઈ પણ બિંદુ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ, જેને સંકેતમાં કેપિટલ R વડે દર્શાવીએ છીએ. વક્રતા ત્રિજ્યા કોને કહીએ છીએ? તો કે વક્રતા કેન્દ્ર અને અરીસાનું કોઈ પણ બિંદુ સુધીનું અંતર એ વક્રતા ત્રિજ્યા છે. ઓકે, જેને સંકેતમાં કેપિટલ R વડે આપણે દર્શાવીએ છીએ. બે વક્રતા કેન્દ્રને ધ્રુવમાંથી પસાર થતી રેખા, આ પસાર થતી આ જે રેખા જે છે એને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. એને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ કોને કહીએ છીએ? વક્રતા કેન્દ્રને ધ્રુવમાંથી પસાર થતી રેખા. ભાઈ, મુખ્ય અક્ષ એટલે વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી રેખા, એને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. એટલે આ થઈ મુખ્ય અક્ષ. અહીંયા આગળ બતાવીએ તો આ બતાવે મુખ્ય અક્ષ. ઓકે ભાઈ, અહીંયા આગળ આપણો જે આ વક્ર અરીસો જે છે, પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એમાં આજે આપણો અરીસો જે છે ને એ અરીસાની આ જે સપાટી છે જેના આ રીતે આપણે વાટકાની જેમ આમ વિચારી તો આ જે ભાગ બને ને એને દર્પણ મુખ કહીએ છીએ. એને આપણે શું કહીએ? દર્પણ. દર્પણ મુખ એટલે શું? અને આપણે બોલીએ છીએ દર્પણ મુખ. એટલે દર્પણ મુખ એટલે અરીસાની આ જે સપાટી જે છે ને એને આમ જોડતો જે વક્ર બને કે સમતલ બને એને દર્પણ મુખ કહીએ છીએ. હવે આપણી જે ચર્ચા છે એ કિરણ પ્રકાશ શાસ્ત્રની ચર્ચા છે, માટે આપણી બધી જ ચર્ચામાં દર્પણ મુખ ખૂબ જ નાનું, એટલે રિયલમાં અરીસો જે છે ને રિયલમાં આવો હશે, આટલો નાનો. સમજવા માટે આપણે આ મોટા અરીસા બતાવીએ છીએ. વાસ્તવમાં આટલા નાના અરીસા માટેની ચર્ચાઓ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં શક્ય છે. માટે અહીંયા આગળ આખા ચેપ્ટરમાં આપણે યાદ રાખીશું કે વક્ર અરીસાનું દર્પણ મુખ ખૂબ જ નાનું વિચારેલું છે. વક્ર અરીસાનું દર્પણ મુખ ખૂબ જ નાનું વિચારો. તમે જોઈ શકો છો કે આ દર્પણ મુખ કેટલું આટલું થશે, કેટલું નાનું થાય. એટલે કે નાના દર્પણ મુખ માટેની આપણી આ બધી ચર્ચા છે. એટલે જો દર્પણ મુખ મોટું હશે તો ત્યાં પછી કિરણ પ્રકાશ શાસ્ત્ર નહીં ચાલે, એટલું ધ્યાન રાખો. એટલે આપણું આખું આ ચેપ્ટરમાં નાના દર્પણ મુખ અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગોની જ ચર્ચા છે, એટલું યાદ રાખજો. ઓકે ભાઈ, હવે મુખ્ય કેન્દ્ર. ચલો, વક્ર અરીસાનું મુખ્ય કેન્દ્ર વિચાર સમજો. એ સમજવા માટે હું હવે આ આકૃતિ દોરી દઉં છું. બીજી ફરી આકૃતિ દોરું છું. જો
આ આપણો અંતર્ગોળ અરીસો હતો, આ એની મુખ્ય અક્ષ. ભાઈ આ ધ્રુવ હતું, આ વક્રતા કેન્દ્ર, અને આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર એ વક્રતા ત્રિજ્યા, જે આપણે હમણાં જ ભણ્યા. હવે અહીંયા આગળ આપણે જે કઈ ચર્ચા કરી છે નાના દર્પણ માટે છે. નંબર 2, આવા નાના દર્પણ મુખમાં ધ્રુવની નજીકમાં રહેલા આપાત પ્રકાશના જે કિરણો જે છે એને પેરેક્સિયલ રેસ કહે છે. એને બોલીએ છે પેરેક્સિયલ રેસ. પેરેક્સિયલ કિરણ, ફરી બોલું છું, પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? તો કે ધ્રુવ અથવા આપાત બિંદુ, ધ્રુવની નજીકમાં રહેલા કિરણો. પછી એ અક્ષને સમાંતર પણ હોઈ શકે, અક્ષને સમાંતર પણ હોઈ શકે, કે આ રીતે ત્રાંસા કિરણો પણ હોઈ શકે. પણ ધ્રુવની ખૂબ જ નજીક હોય તેવા કિરણો જે છે એને પેરેક્સિયલ કિરણો કહીએ. વક્ર અરીસામાં ધ્રુવની નજીક રહેલા કિરણોને આપણે પેરેક્સિયલ રેસ તરીકે ઓળખીએ છીએ. પેરેક્સિયલ રેસ. જ્યારે આ દૂરના કિરણ જે છે, ધ્રુવથી દૂર હોય, એને માર્જિનલ કિરણ કહેવાય. જે ધ્રુવથી દૂર હોય એવા જે કિરણો જે છે એને માર્જિનલ કિરણો કહીએ છીએ. આપણી બધી જ ચર્ચામાં માત્ર પેરેક્સિયલ કિરણોની જ ચર્ચા હોય, કારણ કે દર્પણમાં ખૂબ જ નાનું લઈએ છે, એટલે માર્જિનલ કિરણોની ચર્ચા આપણામાં આવતી નથી. આપણા સિલેબસમાં માર્જિનલ કિરણોની કોઈ ચર્ચા નથી, એટલે આપણી ચોપડીમાં માર્જિનલ કિરણો શબ્દ પણ નથી. ઓકે, પેરેક્સિયલ કિરણો ફરી બોલું છું, વક્ર અરીસાના ધ્રુવની નજીકમાં રહેલા કિરણો ને પેરેક્સિયલ કિરણો કહીએ છીએ. ઓકે, એટલે આપણી બધી ચર્ચા પેરેક્સિયલ કિરણોની છે. જો આ અંતર્ગોળ અરીસો દર્શાવું છું. અહીંયા બહારની સપાટી અપરાવર્તક થઈ, આ એની મુખ્ય અક્ષ. આ ધ્રુવ છે, આ વક્રતા કેન્દ્ર છે. ઓકે, હવે હું અત્યારે માત્ર એવા જ પેરેક્સિયલ રેઝ વિચારું છું જે મુખ્ય અક્ષને સમાંતર હોય. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે વિચારેલા છે. જે મુખ્ય અક્ષને સમાંતર કિરણો મેં વિચારેલા છે. આ કિરણો અંતર્ગોળ અરીસા થી પરાવર્તન પામે છે. જો કે આ કિરણ આ દિશામાં પરાવર્તન, આ કિરણ આ દિશામાં પરાવર્તન, આ પરાવર્તિત કિરણો ધ્યાનથી જુઓ તો આ બિંદુએ કેન્દ્રિત થયું છે. જે બિંદુએ તે કેન્દ્રિત થાય છે તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. એને અરીસાનું શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ફરી બોલું છું, આપણે એવા પેરેક્સિયલ રેસ વિચાર્યા છે જે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ વક્ર અરીસા પરથી પરાવર્તન પામી, વક્ર અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તે બિંદુને આપણે વક્ર અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ, જેને સંકેતમાં કેપિટલ F વડે દર્શાવીએ છીએ. મેં જે ચર્ચા કરી તો અંતર્ગોળ અરીસા માટે ચર્ચા. ધારી લો કે બહિર્ગોળ અરીસો તો શું? આ બહિર્ગોળ વક્ર અરીસો.
આ એની મુખ્ય અક્ષ, તો તેની આ અંદરની સપાટી તો અપરાવર્તક છે, એટલે પ્રકાશના કિરણો આ માર્ગે આવશે એની પર, તો પરાવર્તન પામવાનો પ્રશ્ન આવે. ઓકે, હવે આ જે કિરણો એની પર આપાત થયા એ ત્યાંથી પરાવર્તન પામશે. આપણને ખબર છે કે આ માર્ગે આપાત થયા તો પરાવર્તન કઈ રીતે પામે એ સમજાય દો પહેલા. આ વક્રતા કેન્દ્ર જેમ વિચાર, અહીંયા આગળ આપાત થયેલું કિરણ છે, આપાત બિંદુ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા એ સપાટીને દોરેલો લંબ થયો, આ લંબને આગળની બાજુ લંબાવે છે, તો આ ખૂણો આપાત કોણ. હવે તમને ખબર છે કે પરાવર્તન કોણ અને આપાત કોણ સમાન મૂલ્યના, માટે પરાવર્તિત કિરણ એટલા જ ખૂણે આગળ વધશે. આ પરાવર્તિત એટલા જ ખૂણે આગળ વધે, આ એટલો જ ખૂણો છે. હવે તમે વિચારી શકો છો કે આ કિરણ તો કેન્દ્રિત થવાની જગ્યાએ દૂર જઈ રહ્યું છે. તમે અહીંયા આગળનું કિરણ વિચારો, આ કિરણ વિચારો, આ પણ સપાટીને દોરેલો, મેં લંબ દોરી દીધું. આ આપાત કોણ હશે, માટે પરાવર્તિત કિરણ એ આ રીતે દૂર જશે. તો જુઓ, રિયલમાં આ કિરણો જે છે ને એ તો દૂર જાય છે, કેન્દ્રિત થવાની જગ્યાએ દૂર જઈ રહ્યા છે પરાવર્તન પામ. તો એવા સંજોગોમાં આપણે આ જે આપાત કિરણ જે છે ને પાછળની બાજુમાં લંબાય છે, એના રીતે પાછળની બાજુ લંબાય છે. તમે પાછળની બાજુ લંબાવો તો ધ્યાનથી જુઓ કે મુખ્ય અક્ષ પર અહીંયા આગળ છેદે છે, એટલે કે અહીંયા કેન્દ્રિત થયો હોય એવો આભાસ થાય છે. વાસ્તવમાં એ તો કેન્દ્રિત થયો જ નથી, દૂર ગયો છે, પણ આપણે એને પાછળની બાજુ લંબાઈએ છીએ અને આ બિંદુએ કેન્દ્રિત થયો એવો આભાસ થાય છે, કે બિંદુને આપણે કહીએ છીએ એનું મુખ્ય, એને F વડે દર્શાવે. આમ આ પ્રકાશના કિરણો એ આભાસ કરાઈ આપે છે આપણે કે આ બિંદુએ કેન્દ્રિત થયો, માટે એને અપકેન્દ્રિત એવું બોલાય. એને શું બોલાય? અપકેન્દ્રિત. એટલે મને કોઈ પૂછે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા વક્ર અરીસામાં, તો હું આ રીતે બોલીશ: મુખ્ય અક્ષને સમાંતર આવતા આપાત કિરણ અંતર્ગોળ અરીસાથી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ અપકેન્દ્રિત થાય એવો આભાસ થાય છે. આ બિંદુને વક્ર અરીસાના મુખ્ય કેન્દ્ર કહે છે. બોલો ભાઈ, ક્લિયર છો? મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ખ્યાલ આવ્યો છે? ફરી બોલું છું. વક્ર અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ અરીસા પરથી પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય અથવા મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ અપકેન્દ્રિત થતો હોય તેવો આભાસ, તે બિંદુને વક્ર અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતર, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના આ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. એને કેન્દ્ર લંબાઈ કહે છે. એને સંકેતમાં સ્મોલ f વડે દર્શાવીએ છીએ. અહીંયા આગળ આ થયું આ ધ્રુવ, આ મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એ કેન્દ્ર લંબાઈ. ઓકે, પણ આ તો મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશના કિરણો વિચાર. પણ ચલો, આ સમાંતર કિરણો હોય પણ મુખ્ય અક્ષને સમાંતર ના હોય ત્યારે શું?
જો આ બધી વ્યાખ્યાઓની હવે જરૂર નથી એટલે જવા દો. સમજો મતલબ આ પ્રકાશ, આ અરીસો, અંતર્ગોળ અરીસો મેં દર્શાવેલું છે. આની મુખ્ય અક્ષ સમજો બરાબર. આનું વક્રતા કેન્દ્ર છે. આ મુખ્ય કેન્દ્ર મળેલું છે. આ ધ્રુવ છે. હવે મુખ્ય કેન્દ્ર તો આપણે આ રીતે મેળવી, પણ હવે હું એમ કહું છું કે પ્રકાશના કિરણો સમાંતર આપાત થાય. ધારી લો કે આ તમે જોઈ શકો છો આ કિરણો સમાંતર છે, પણ અક્ષને સમાંતર, એકબીજાને સમાંતર છે પણ આ અક્ષને સમાંતર નથી. તો એવા સંજોગોમાં આ કિરણો જે છે એ કેન્દ્રિત તો થશે જ, કારણ કે સમાંતર કિરણો છે, પણ મુખ્ય અક્ષ પર કેન્દ્રિત નહીં થાય. તો ધ્યાન રાખજો, આ કિરણો જે છે એ પરાવર્તન પામી અને આ રીતે કેન્દ્રિત થયા છે. અહીંયા પરાવર્તન પામીને તેઓ આ બિંદુએ કેન્દ્રિત થયા છે. ધ્યાનથી જો, એટલે કે મુખ્ય અક્ષ પર ભલે મુખ્ય કેન્દ્ર પર ભલે કેન્દ્રિત નથી થતા, પણ અક્ષને લંબ આ જે સમતલ વિચારીએ ને, અક્ષને લંબ એક સમતલ વિચાર, આ અક્ષને લંબ મેં વિચારેલું સમતલ છે. તો આ સમતલ પર એ કેન્દ્રિત થશે. તમે કોઈ બી અક્ષને સમાંતર કોઈ બી કિરણ લેશો, સોરી, અક્ષને સમાંતર ના હોય તેવા સમાંતર કોઈ બી કિરણ લેશો, એ પરાવર્તન પામીને જ્યાં કેન્દ્રિત થશે એમાંથી જો તમે રેખા પસાર કરશો તે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. આ જે સમતલ જે છે ને એને બોલાય છે ફોકલ પ્લેન. એને આપણે બોલીએ છીએ ફોકલ પ્લેન. પ્લેન એટલે સમતલ. ઘણીવાર એને વ્યાખ્યાની દ્રષ્ટિએ મારે સમજાવવું હોય તો હું આવું કહી શકું, મુખ્ય અક્ષ અને મુખ્ય અક્ષને લંબ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી રેખા, મુખ્ય અક્ષ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી રેખાને સમાવતું સમતલ એને ફોકલ પ્લેન કહીએ છીએ. આ પ્લેન થયું કહેવાય, એને આપણે ફોકલ પ્લેન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? આને ફોકલ પ્લેન કહીએ છીએ. એટલે જેટલા પણ સમાંતર કિરણો હશે એ વક્ર અરીસા પરથી પરાવર્તન પામી અને આ ફોકલ પ્લેન પર જ કેન્દ્રિત થયેલા હોય. બોલો ક્લિયર છો? જો અહીંયા બહિર્ગોળ અરીસો હોત, ધારી લો કે આ બહિર્ગોળ અરીસો હોત, આ એનું બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર, ધારી લો કે અહીંયા આભાસી મુખ્ય કેન્દ્ર અહીંયા મળતું હોય, તો ફોકલ પ્લેન જે છે એ આ બને. ટૂંકમાં આ રીતે ફોકલ પ્લેન નક્કી થાય. ક્લિયર? ફોકલ પ્લેનની ફરી વ્યાખ્યા બોલું છું. મુખ્ય અક્ષ અને મુખ્ય કેન્દ્રમાંથી અક્ષને લંબ પસાર થતી રેખાને સમાવતા સમતલને ફોકલ પ્લેન કહે છે. બોલો ક્લિયર છો? ખ્યાલ આવશે ભાઈ? ફોકલ પ્લેન ખબર પડે બધાને? ઓકે ભાઈ, વક્ર અરીસાના અભ્યાસમાં કેટલીક સંજ્ઞા પ્રણાલી આપણે ધ્યાનમાં લઈએ છીએ. એમાં કેટલીક સંજ્ઞા પ્રણાલી ધ્યાનમાં લઈએ છીએ, ધ્યાન રાખજો.
જેમ કે સંજ્ઞા પ્રણાલી માટે આપાત કિરણની દિશામાં પ્રકાશના કિરણ આપાત કિરણ ની દિશામાં પ્રકાશના કિરણો હોય અથવા તો આપાત કિરણની દિશામાં ધ્રુવથી જે અંતર માપવામાં આવે ધ્રુવથી જે અંતર માપવામાં આવે તે ધન લેવાય, તે પોઝિટિવ. આપાત કિરણની દિશામાં ધ્રુવથી જે અંતર માપવામાં આવે તે ધન ગણવામાં આવે છે. ભાઈ આપાત કિરણની વિરુદ્ધ દિશા હોય તો ઋણ ગણીએ છીએ. આપાત કિરણની વિરુદ્ધ દિશા ધ્રુવથી જે અંતર માપવામાં આવે તે ઋણ લેવામાં આવે છે. આપાત કિરણ આ દિશામાં અહીંયા બતાવેલું છે. આમ માપીએ ધ્રુવથી આમ જે અંતર માપીશું એ પ્લસ અને ધ્રુવથી આ તરફ માપીશું એ ઋણ. નંબર 2 ધ્રુવથી મુખ્ય અક્ષને લંબ ઉપર તરફ પોઝિટિવ અને નીચે તરફ નેગેટિવ. મુખ્ય અક્ષથી અક્ષને લંબ ઉપર તરફ ના ધ્રુવથી અંતર અથવા ધ્રુવથી અંતર ધન ગણો અને નીચે તરફના અંતર તથા નીચે તરફના ધ્રુવથી અંતર ઋણ ગણવામાં આવે છે. આ સંજ્ઞા પ્રણાલી આપણે સ્વીકારીને ચાલીશું. આ સંજ્ઞા પ્રણાલીનો જ હવે આપણે ઉપયોગ કરવાના છે આ ચેપ્ટરમાં. એટલે આ સંજ્ઞા પ્રણાલી તમારે યાદ રાખવાની છે. સંજ્ઞા પ્રણાલી ફરી કહું છું. આપાત કિરણની દિશામાં ધ્રુવથી જે અંતર માપવામાં આવે તે પોઝિટિવ, વિરુદ્ધ દિશામાં માપીએ તે નેગેટિવ. અક્ષને લંબ ઉપર તરફ પોઝિટિવ, અક્ષને લંબ નીચે તરફ નેગેટિવ. ઓકે. બીજી વસ્તુ, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ મૂકેલી હોય અરીસાની સામે, તો અરીસામાં ની સામે મૂકેલી વસ્તુમાંથી ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણો તમારે બતાવવા પડે તો અને તો તમે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એ જજ કરી શકો. એટલે પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ જે છે તમારે ક્યાં ગોઠવવાની રહેશે તો કે વસ્તુ જે છે એ વક્ર અરીસાની સામેના ભાગમાં, એટલે કે દર્પણ મુખની સામેના ભાગમાં. હવે અરીસાની પાછળ તમે મૂકો તો સ્પષ્ટ છે કે વસ્તુ દેખાવાની નથી. જ્યાં અરીસાનું દર્પણ મુખ આ બાજુ છે તો તમારે વસ્તુને અહીંયા મૂકવાની રહેશે. ભાઈ ધ્યાન રાખજો, પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુમાંથી મિનિમમ 2 કિરણો તમારે નીકળતા બતાવવાના રહેશે. જેમ કે કેવા પ્રકારના 2 કિરણો તમારે બતાવવા એ યાદ રાખજો. કે દાખલાઓમાં આપણને આ બધી બહુ જરૂર પડે છે. આ વક્ર અરીસો સામાન્ય રીતે અંતર્ગોળ અરીસો ની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. એટલે મેં અંતર્ગોળ અરીસો બતાવ્યો છે. અંતર્ગોળ જેવું બતાવવા માટે તમારે આ રીતે પરાવર્તક સપાટી બતાવી દેવાની. આ વક્રતા કેન્દ્ર છે, આ એનું મુખ્ય કેન્દ્ર છે, આ ધ્રુવ છે. ધારી લો કે મેં અહીંયા આગળ એક વસ્તુ બતાવી અને એ વસ્તુ તરીકે મેં h0 જેટલી ઊંચાઈ ધરાવતી એવી વસ્તુ વિચારેલી છે. તો
તમારે મિનિમમ 2 કિરણો બતાવવાના. તો સામાન્ય રીતે આપણે એની ટોચમાંથી અક્ષને સમાંતર એક કિરણ સામાન્ય રીતે દર્શાવી, જરૂરી નથી, પણ આપણે પ્રતિબિંબ મેળવવા માટે સૌથી બેસ્ટ વે એક કિરણ અક્ષને સમાંતર લે. હવે તમને ખબર છે આ તો સમાંતર કિરણ છે, માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એટલે એને સીધું જ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું. આ એનું પરાવર્તિત. બીજું કિરણ તમે બતાવો જે ધ્રુવને ટચ થાય, એમાંથી નીકળેલું કિરણ સીધું ધ્રુવ ઉપર આપાત કરે. ધ્રુવ પર આપાત કરે. હવે તમને ખબર છે આ આપાત કોણ થયો? કેમ આપાત કોણ થયો? ભાઈ વક્ર અરીસાનું કોઈ પણ બિંદુ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા એ ત્રિજ્યા થઈ, અને ત્રિજ્યા સ્પર્શકને લંબ કહેવાય. ધેટ મીન્સ એ અરીસાનું લંબ થયો. એટલે વક્ર અરીસાનું જ્યારે પણ લંબ દોરવાનું કે ને તો યાદ રાખજો કે અરીસાનું કોઈ પણ બિંદુ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા એ હંમેશા લંબ જ કહેવાય, ધ્યાન રાખજો. એટલે આ લંબ જ થયું. એટલે આપાત કોણ? તો એટલા જ કોણે પરાવર્તિત કિરણ જોવા મળે. એટલા જ ખૂણે મેં આ પરાવર્તિત કિરણ દોર્યું. પરાવર્તિત કિરણ દોર્યું. તો તમે જોઈ શકો છો આ બંને કિરણ આ બિંદુએ ભેગા થયા. આ બંને કિરણ જે બિંદુએ કેન્દ્રિત થયા એ એનું પ્રતિબિંબ આપે છે. કારણ કે આપણે એની ટોચમાંથી આ બંને કિરણ વિચારે એટલે એનું પ્રતિબિંબ મળ્યું કહેવાય, જેને આપણે a' નામ આપ્યું. હવે એને આમ પાછળની બાજુ આમ લંબાઈ દો અક્ષ પર, તો આ b નું પ્રતિબિંબ કહેવાય b'. અર્થાત આ ab નું પ્રતિબિંબ થઈ ગયું a'. તો જો ભાઈ મેં કયું કિરણ, કયા કિરણ વિચાર્યા પ્રતિબિંબ મેળવવા માટે? એક અક્ષને સમાંતર અને બીજું ધ્રુવ પર આપાત. તમે આવું પણ વિચારી શકો રિયલમાં કે આપણું જે આ પ્રકાશનું કિરણ જે છે ને એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું, એવું પણ કિરણ તમે લઈ શકો. હવે જે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય ને એ કિરણ પરાવર્તન પામ્યા પછી વક્રતા કેન્દ્રમાંથી પાછું પરાવર્તન પામીને પસાર થાય. એટલે વક્રતા કેન્દ્રમાંથી પસાર થયેલું કિરણ હંમેશા એ જ માર્ગે પાછું આવે. જો અને એ પણ જો ક્યાં આગળ છેદ્યું છે, જો a' પર છે. ના, એ f માં તો કયું પસાર થાય? જે અક્ષને સમાંતર કિરણ હોય એ પરાવર્તન પામીને f માંથી પસાર થાય. આ ક્યાં અક્ષને સમાંતર છે, આ તો c માંથી પસાર થાય. તો જે કિરણ c માંથી વક્રતા કેન્દ્રમાંથી પસાર થયું હોય એ અરીસા પરથી પરાવર્તન પામીને વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય પાછું. આપાત f માંથી ના કરી શકીએ? ફરીથી આપણે આ જો કિરણ આપાત f માંથી કરવું હોય તો કરી ના શકીએ? અચ્છા, f માંથી કરીએ તો, એટલે f માંથી કરવું હોય તો અહીં તો તમે અસંખ્ય કિરણો દોરી શકવાના, પણ જ્યારે તમે f માંથી પસાર કરશો ને તો એનું પ્રતિબિંબ જે છે અનંત અંતરે જાય. તો એ કિરણ ક્યાં ભેગું થયું એ તમે જોઈ જ નહીં શકો. માટે આપણે અહીંયા આગળ 3 કિરણો આવા લઈશું. એટલે આપણે પરાવર્તન મેળવવા માટે 3 કિરણો વિચાર કરીશું. નંબર 1 જે અક્ષને સમાંતર, નંબર 2 કે ભાઈ એ ધ્રુવ પર આપાત થાય, આ બે. અને ત્રીજું દોરવું હોય તો, ત્રીજું વાસ્તવમાં દોરવાનું જ નથી, પણ આ તો ધારી લો કે આ બે સિવાય ત્રીજું મેં બતાવ્યું કે જે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું. તમારા 3 માંથી કોઈ પણ 2 કિરણો દોરવાના, પણ સામાન્ય રીતે આપણે તો આ જ 2 કિરણો લઈશું. બીજા તો અસંખ્ય કિરણો આવવાના. આમાંથી નીકળતા બધા કિરણો આ હશે જ. આમે જતું હશે કિરણ, આમે જતું હશે કિરણ, આમે જતું હશે કિરણ, બરોબર, આમે જતું હશે કિરણ. આ તો ઘણા અસંખ્ય કિરણો હશે, પણ આપણે એમાંથી આ 3 કિરણ પસંદ કર્યા અને એ 3 માંથી પણ કોઈ પણ 2 જ બતાવવાના રહેશે. બોલો, ક્લિયર છો ભાઈ? હા સર. હવે ધારી લો કે અંતર્ગોળની જગ્યાએ બહિર્ગોળ હોય. સર હવે લેક્ચર ચાલુ થાય સ્કૂલમાં. કેટલા વાગ્યા બેન?
હજી તો 13 થઈ છે. તો 15 છે. સારું, નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે બુધવારે 7:15 શાર્પ 7:15 ચાલુ કરીશ એટલે 7 વાગે જોઈન થઈ જજો. ઓકે, બાય.